હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 4 સક્સેસના રીડિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપના રીડિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણને રીડિંગમાં એક પોએમ આપી છે, ધ વે ટુ સક્સીડ. તો ચાલો આપણે તે વાંચીએ અને સમજીએ. ડ્રાઈવ ધ નેલ અરાઇટ બોયસ. ખીલીને બરાબર ધકેલો છોકરાઓ. હિટ ઇટ ઓન ધ હેડ. તેના ઉપરના છેડા પર ઠોકો. સ્ટ્રાઇક વિથ ઓલ યોર માઇટ બોયસ. તમારી બધી તાકાત વાપરીને પ્રહાર કરો છોકરાઓ. વાઇલ ધ આયરન્સ રેડ. જ્યારે લોખંડ ગરમ હોય ત્યારે. વેન યુ હેવ વર્ક ટુ ડુ બોયસ. તમારે જ્યારે કામ કરવાનું હોય છોકરાઓ. ડુ ઇટ વિથ અ વિલ. ત્યારે તે દ્રઢ નિશ્ચય સાથે કરો. દે હું રીચ ધ ટોપ બોયસ. જે લોકો ઉચ્ચ શિખર પર પહોંચે છે છોકરાઓ. ફર્સ્ટ મસ્ટ ક્લાઇમ્બ ધ હિલ. તેઓએ પહેલાં ટેકરી ચડવી જ પડે છે. સ્ટેન્ડિંગ એટ અ ફૂટ બોયસ. તળેટીમાં ઊભા રહીને છોકરાઓ. ગેઝિંગ એટ ધ સ્કાય. આકાશને તાકતા રહેવું. હાઉ કેન યુ ગેટ અપ બોયસ. તમે ઉન્નત કઈ રીતે કરી શકશો છોકરાઓ. ઇફ યુ નેવર ટ્રાય. જો તમે ક્યારેય પ્રયત્ન જ નહીં કરો તો. યુ સ્ટમ્બલ ઓફ બોયસ. તેમ છતાં તમે વારંવાર ઠોકરો ખાઓ છોકરાઓ. નેવર બી ડાઉનકાસ્ટ. ક્યારે પણ નિરાશ ન થાઓ. ટ્રાય એન્ડ ટ્રાય અગેન બોયસ. વારંવાર પ્રયત્ન કરતા રહો છોકરાઓ. યુ વિલ સક્સીડ એટ લાસ્ટ. છેવટે તમે સફળ જ થશો. તો આ લખી છે નોર્મલ માઇલકોલ્ડે. તો હવે એના પછી આપણને પ્રેક્ટિસમાં કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે. તો ચાલો આપણે એના આન્સર લખીએ. ફાઇન્ડ એન્ડ અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એન્ડ એડ વન મોર રાઇમિંગ વર્ડ યોર સેલ્ફ. તો અહીં આપણના જે પોએમ છે એમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે અને એક રાઇમિંગ વર્ડ બીજો આપણે જાતે ઉમેરવાનું છે. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, હીડ, રીડ અને બેડ. તો આપણે લખીશું વિલ, હિલ અને બિલ. એના પછી છે સ્કાય, ટ્રાય અને ફ્રાય. એના પછી છે ડાઉનકાસ્ટ, લાસ્ટ અને ફાસ્ટ. એના પછી હવે આપણને જે સ્ટોરી આપી છે લ્યુઇસ બ્રુલ. તો ચાલો આપણે એક વાંચીએ. તો અહીં આપણને આપ્યું છે, લિટલ લ્યુઇસ બ્રિલ lived in a small village in France. He was curious and loved making things in his father's workshop. નાનકડો લુઈ બ્રેઇલ ફ્રાન્સના એક નાના ગામમાં રહેતો હતો. તે જિજ્ઞાસુ હતો અને તેણે તેના પિતાની કાર્યશાળામાં વસ્તુ બનાવવું ખૂબ ગમતું. વન ડે while playing with a sharp tool, he slipped. છટાક! The tool poked his eye. The wood got worse and soon Louis lost sight in both eyes. એક દિવસ તીક્ષ્ણ ઓજાર સાથે રમતા રમતા તે લપસી પડ્યો. છટાક! તે ઓજાર તેની આંખમાં ઘૂસી ગયું. જખમ વગરતો ગયો અને થોડા જ વખતમાં લુઈએ બંને આંખોમાં દ્રષ્ટિ ગુમાવી. બટ લુઇસ ડીડ નોટ સ્ટોપ લર્નિંગ. હી લિસન્ડ કેરફુલી ઇન સ્કૂલ. He wanted to read books like the other children, but the few books of blind students had big raised letters. They were slow and tiny. પણ લુઈએ ભણતર બંધ કર્યું નહીં. તે શાળામાં ધ્યાનપૂર્વક સાંભળતો. તેણે બીજા બાળકોની જેમ પુસ્તક વાંચવા હતા, પણ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના જે થોડા પુસ્તક હતા તેમાં મોટા ઉપસેલા અક્ષર હતા. તે પુસ્તકો વાંચવામાં અત્યંત ધીમા અને કંટાળાજનક હતા. વન ડે લુઇસ હિયર્ડ અબાઉટ અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઝડ ડોટ્સ. સોલ્જર્સ યુઝડ ઇટ ટુ રીડ મેસેજીસ એટ નાઇટ. એક દિવસ લુઈએ લશ્કરની ઉપસેલા ટપકાવાળી એક વિશિષ્ટ સાંકેતિક લિપિ વિશે સાંભળ્યું, જે રાત્રે સંદેશા વાંચવા માટે સૈનિકો તેનો ઉપયોગ કરતા હતા. લુઇસ થોટ, if soldiers can read in the dark, blind people can read too. લુઇસે વિચાર્યું, જો સૈનિકો અંધારામાં વાંચી શકે તો દ્રષ્ટિહીન લોકો પણ વાંચી શકે. He worked for years, day and night. તેણે વર્ષો સુધી દિવસ રાત કામ કર્યું. Finally, at the age of just 15, Louis invented a new system
6 tiny dots that could make letters, words and numbers simple, fast and powerful. છેવટે માત્ર 15 વર્ષની ઉંમરે લુઈએ એક નવી પદ્ધતિની શોધ કરી જે 6 ઝીણા ટપકા જેનાથી અક્ષરો, શબ્દ અને અંકો બનતા, સરળ, ઝડપી અને જોરદાર. People around the world started using this system. Today, the Braille script helps millions of visually impaired people read and write. વિશ્વભરના લોકોમાં તેની પદ્ધતિનો ઉપયોગ કરવા માંડ્યા. આજે બ્રેલ સ્ક્રિપ્ટ નબળી આંખોવાળા લોકો લાખો લોકોને વાંચવામાં અને લખવામાં મદદ કરે છે. લુઈસ બ્રેલ could not see light, but he created light for others. લુઈ બેરીસ પ્રકાશ જોઈ શકતા નહીં, પણ તેમણે બીજા લોકો માટે પ્રકાશ સર્જન કર્યું. તો હવે એના પરથી આપણને પ્રેક્ટિસમાં ક્વેશ્ચન આપ્યા છે, જેમાં એ છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. તો અહીં આપણને જે ક્વેશ્ચન્સ આપ્યા છે તેમાંથી આપણે ઓપ્શન ટિક કરવાનો છે. તો ફર્સ્ટ છે વેર વોઝ લુઈસ બ્રેલી ફ્રોમ? તો એનો આન્સર થશે ઓપ્શન સી, ફ્રાન્સ. એના પછી સેકન્ડ છે હાઉ ડીડ લુઈસ બ્રેલી લોસ હિઝ આઈસાઇટ? તેનો આન્સર થશે ઓપ્શન બી, ડ્યુ ટુ અ શાર્પ ટૂલ. એના પછીનો થર્ડ છે વોટ ડીડ લુઈસ બ્રેલી હિયર અબાઉટ? તો એનો ઓપ્શન થશે બી, અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઝ ડોટ્સ. એના પછીનો ફોર્થ છે વોટ ડીડ પ્રિલીસ મેથડ રિયલ ટુ? તો એનો આન્સર થશે ઓપ્શન એ, રેઝ ડોટ્સ રિપ્રેઝેન્ટિંગ લેટર્સ. એના પછીનો ફિફ્થ છે વેન ડીડ લુઈસ ઇન્વેન્ટેડ ધ બ્રેલી સ્ક્રિપ્ટ? તેનો આન્સર થશે ઓપ્શન એ, એટ ધ એજ ઓફ 15. તો હવે એના પછી આપણો ક્વેશ્ચન બી છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ. તો એ નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે, એના આપણે આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર વોઝ લુઈસ બ્રેલી બોર્ન? આન્સર લુઈસ બ્રેલી વોઝ બોર્ન ઇન ફ્રાન્સ. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ લુઈસ બ્રેલી લોસ હિઝ આઈસાઇટ? આન્સર લુઈસ બ્રેલી લોસ્ટ હિઝ આઈસાઇટ વેન અ શાર્પ ટૂલ પોક્ડ હિઝ આઈસ. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ લુઈસ હિયર અબાઉટ? આન્સર લુઈસ હિયર અબાઉટ અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઝ ડોટ્સ. ફોર્થ ક્વેશ્ચન છે હાઉ ઓલ્ડ વોઝ લુઈસ વેન હી ઇન્વેન્ટેડ અ ન્યૂ સિસ્ટમ? આન્સર લુઈસ વોઝ 15 years old when he invented a new system. એના પછીનો હવે આપણો ફિફ્થ ક્વેશ્ચન છે હાઉ વોઝ ધ ન્યૂ સિસ્ટમ ઓફ લુઈસ? આન્સર ધ ન્યૂ સિસ્ટમ ઓફ લુઈસ હેડ 6 tiny dots that could make letters, words and numbers. It was simple, fast and powerful. એના પછીનું સિક્સ્થ ક્વેશ્ચન છે ડુ યુ અગ્રી દેટ સ્ટ્રગલ્સ એન્ડ ફેલર્સ ઓફ ઇમ્પોર્ટન્ટ of achieving success? Answer yes, struggles and failures are important for achieving success. તો એના પછીનો આપણો ક્વેશ્ચન સી છે સ્ટડી ધ બાર ગ્રાફ શોઈંગ ડિટેલ્સ ઓફ ધ મેડલ્સ વોન બાય ઇન્ડિયા ઇન ધ લાસ્ટ 3 ઓલિમ્પિક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં ઇન્ડિયાએ જે લાસ્ટ 3 વર્ષમાં ઓલિમ્પિકના મેડલ્સ લીધા છે કે જીત્યા છે તેના વિશેનો બાયોગ્રાફ આપ્યો છે. તો તેને સ્ટડી કરવાનું છે અને એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આ આપણો બાયોગ્રાફ છે જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિશે માહિતી આપી છે. તો અહીં એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇન વિચ યર ડીડ ઇન્ડિયા વિન અ ગોલ્ડ મેડલ? આન્સર ઇન્ડિયા વોન અ ગોલ્ડ મેડલ ઇન 2020. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ મેની મેડલ્સ did India win in Olympic 2020? Answer India won 7 medals in Olympic 2020. Second question છે how many medals did India win in the 3 Olympics in total? Answer in the 3 Olympics India won 16 medals in total. Fourth question છે which medal type showed the biggest increase from 2016 to 2020? Answer the bronze medal showed the biggest increase from 2016 to 2020. તો આપણે આ પ્રમાણે ગ્રાફ પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો.
અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.